હેલો સ્ટુડન્ટ, કેમ છો? ધોરણ 10માં આપણે સંભાવનામાં આજે ઉદાહરણ 11 જોઈએ. ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે તે આકૃતિમાં બતાવેલા તળાવમાં તૂટી પડ્યું હોય? જો વિદ્યાર્થી મિત્રો, આખું જંગલ છે, એમાં છે એ નાનું એવું તળાવ છે અને આપણને લંબાઈ ને પહોળાઈ છે એ આપી દીધેલી છે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો લંબાઈ પહોળાઈ છે અને ક્ષેત્રફળ મેળવીએ તળાવનું અને જંગલનું. તો સૌપ્રથમ આપણે મેળવીએ તળાવનું ક્ષેત્રફળ. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આપણે લંબાઈ અને પહોળાઈ જોશે. તો અહીંયા છે કુલ 9 છે અને અહીંયા આપેલું છે 6, એટલે બાકીનો ભાગ છે કેટલો હશે? 3 હશે. તો અહીંયા લખીએ એક લંબાઈ અને આ બીજો ભાગ જોવો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે 2 છે, આટલો ભાગ 2 છે, તો આખું કુલ 4.5 છે. તો બીજું કેટલું થશે? અહીંયા 2.5 જેટલો થશે, એટલે આ ભાગ છે કેટલો હશે? 2.5 જેટલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લંબાઈ પહોળાઈ કેવી મળશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં તમે જોશો કે લંબાઈ 3 લઈ લઈએ અને પહોળાઈ છે કેટલી લઈ લઈએ? 2.5 લઈ લઈએ. તો 25 ને 75 એટલે વિદ્યાર્થી મિત્રો કેટલું મળશે આપણને? 7.3 જેવું મળશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આખા જંગલનું ક્ષેત્રફળ મેળવીએ. તો લખીએ અહીંયા જંગલનું ક્ષેત્રફળ. એ પણ લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ લઈ લઈએ. તો તમે જોશો અહીંયા લંબાઈ છે કેટલી છે? 9 છે અને પહોળાઈ કેટલી છે? 4.5 છે. હવે વિદ્યાર્થી મિત્રો, સીધો આપણે પહેલા ગુણાકાર કરી નાખીએ. 9 પંચા 45 એટલે 4 આવશે. 9 ચોક 36 ને 4 40 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો કેટલું મળશે? 40.5 જેવું મળશે. હવે આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે આકૃતિમાં બતાવેલા તળાવમાં તૂટી પડ્યું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખીએ સંભાવના P કૌંસમાં તળાવમાં તૂટી પડ્યું હોય તેની સંભાવના. તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીં લખવાનું સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. જો વિદ્યાર્થી મિત્રો, આખો આ જંગલવાળો ભાગ છે તો એ નીચે કુલવાળો ભાગ છે, તો અહીંયા આવશે 40.5 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? ઉપર તળાવનું ક્ષેત્રફળ 7.5. જો વિદ્યાર્થી મિત્રો 0 પોઈન્ટ સરખા છે, એક પછી તો ઉડી જાય. હવે તમે આને ભાગ પાડો તો 15 પંચા 75 થાય અને આને 27 ગુણ્યા 15 કરશો એટલે જવાબ આવશે. એટલે 15 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આવશે 5/27. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમારો જવાબ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને ભણવાની છે મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો.